રાધે રાધે. તો આજે આપણે હનુમાનજીના પગની નીચે સ્ત્રીના રૂપમાં કોણ દબાયેલું છે અને શા માટે દબાવવામાં આવ્યું છે એ વિશે આપણે ટૂંકમાં વર્ણન કરીશું. તો કે જ્યારે હનુમાનજી નાના હતા, બાળ સ્વરૂપમાં હતા, ત્યારે તોફાની હતા અને એને જ્યારે ઋષિમુનિઓ દ્વારા શ્રાપ આપવામાં આવ્યું કે તમારું જે બળ છે તે તમને યાદ કરાવવામાં આવશે ત્યારે જ તમે તેનો ઉપયોગ કરી શકશો. એવી જ રીતે આજે શનિદેવને પોતાના મનની અંદર અહમ આવ્યો અને પોતાની શક્તિ અને બળને કારણે આજે એ હનુમાનજીને રણકારવા માટે જાય છે અને હનુમાનજીને કહે છે કે તમે એકદમ બળવાન છો, માટે મારે તમારા સામે યુદ્ધ કરવું છે. જો તમારા સામે યુદ્ધ ન કરું તો હું શનિદેવ ના કહેવાઉં. ત્યારે હનુમાનજી એમ કહે છે કે અત્યારે પ્રાંતકાળ છે અને મારે મારા આરાધ્ય દેવ શ્રી રામચંદ્રજીની સ્તુતિ કરવાની છે, બાકી આપણે યુદ્ધ કરવું નથી. ત્યારે શનિદેવ માનતા નથી. ત્યારે હનુમાનજી એને પૂછે છે કે આપ સવો કોણ? ત્યારે શનિદેવ એમ કહે છે કે હું સૂર્ય અને સાયા રાંદલનો પુત્ર શનિ છું અને મારા નામથી માણસો ડરે છે અને મારી જેને પનોતી બેસે એને ખરાબ દશા થાય છે. છતાંય હનુમાનજી કંઈ ધ્યાન દેતા નથી અને બસ શનિદેવ એક જ વાત કરે છે કે મારે તમારા સામું યુદ્ધ કરવું છે. એવામાં હનુમાનજીનું એને પૂછડું અડી જાય છે અને શનિદેવનો ઘા થઈ જાય છે. ત્યારે શનિદેવ વધારે ખીજાયા અને હનુમાનજી સામે આવી અને હનુમાનજીને એમ કહે છે કે હવે તો મારે તમારા સમૂહ તમારો અહંકાર ઉતારવો જ છે. આમ પોતાના સામે આવે છે ત્યારે હનુમાનજી હળવેકથી પોતાના એક હાથ વડે શનિદેવને પકડી અને પોતાના પૂંછડાની અંદર વીંટાવી દે છે અને પછી પોતાના આરાધ્ય દેવ શ્રી રામચંદ્રજીની આરાધના કરે છે. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. આમ આરાધના પૂરી થઈ ત્યારે શનિદેવને પોતાના પૂંછડાની અંદરથી મુક્ત કરે છે. ત્યારે શનિદેવ એને માફી માગે છે કે અતુલિત બલધામા અંજની પુત્ર પવનસુત નામા, હે મહાબળવાન, હું તમને નમન કરું છું. હે અંજની પુત્ર, હે પવન પુત્ર, આજથી તમારા સેવક કે તમારું કોઈ નામ ભજતું હોય છે એને મારી કોઈ નાની કે મોટી પનોતી અસર નહીં કરે. બીજી એક એવી પણ માન્યતા છે કે જ્યારે પોતાના અહંકારને કારણે જ્યારે હનુમાનજી હમો યુદ્ધ કરવા માટે કુદ મસ્તી કરવા માટે જે શનિદેવ આવે છે અને ત્યારે હનુમાનજી દ્વારા એને મારવામાં આવે છે ત્યારે તે ડરી અને આમ જંગલમાં ભાગે છે અને સ્ત્રીનું રૂપ ધારણ કરી લે છે. ત્યારે હનુમાનજી પાછળથી જઈ અને પોતાનો ચોટલો પકડી અને પોતાના પગ નીચે રાખે છે. આમ બંને દેવો વિશે આપણે હનુમાનજી પગ નીચે શનિદેવને રાખે છે અને આજે શનિદેવ હનુમાનજીના કોઈ પણ ભક્તને ક્યારેય એની પનોતીની અસર નથી થતી. તો જય બોલો હનુમાનજી મહારાજ કી જય, શનિદેવની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય દ્વારકાધીશ.